જી સર, ગઈકાલે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં જે મારામારીની ઘટના બની, શું પોલીસ કાર્યવાહી થઈ? શું આમાં ગઈકાલે તારીખ 22મીના રોજ નગરપાલિકા તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરી અનુસંધાને કંઈક ઝાડ કાપવાની કામગીરી ચાલતી હશે તે સમયે જે કામિની ટેનામેન્ટ જે છે તેમાં રહેતા એક કશ્યપભાઈ પ્રજાપતિ, પછી જીનલબેન પ્રજાપતિ અને કિશોરભાઈ વરિયા, આ ત્રણ જે ઈસમો છે તેની વિરુદ્ધમાં જયનગર સોસાયટીમાં રહેતા રૂપિત પિયુષભાઈ પટેલનાઓએ એક ફરિયાદ આપેલી છે. બનાવની વિગત જોવા જઈએ તો આ રૂપિતભાઈ જે છે એમના વિસ્તારમાં એમના જે માતૃશ્રી છે પેલા અગાઉ કાઉન્સિલર હતા, એટલે પોતાના વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝાડ કપાવતા હતા. આ અનુસંધાને જે હાલના જે આરોપીઓ છે કશ્યપભાઈ અને એમના પરિવારજનોએ વાંધો લીધેલો અને આ આધારે તેમની વચ્ચે અંદર બોલાચાલી થયેલી. ત્યારે આ કશ્યપભાઈના જે સસરા છે એ કિશોરભાઈ વરિયા એ પોતે લાકડાનો દંડો લઈને આવેલા અને એમને આ લાકડાના દંડાથી રૂપિતભાઈને, એમના માતા અને એમના પિતા પિયુષભાઈને માર મારેલો. જે અનુસંધાને પોલીસે વિગતવારની ફરિયાદ નોંધી લીધેલી છે. BNSની કલમ 115, 118(1), 54 અને 351(2), 352 અન્વયે ફરિયાદ નોંધેલી છે. આ આધારે પોલીસે આ ગામના જે આરોપી છે કશ્યપભાઈ અને કિશોરભાઈ બેની અટકાયત પણ કરેલી છે. આ બાબતે જોવા જઈએ તો સામે પણ જીનલબેન કશ્યપભાઈ પ્રજાપતિના હોય પણ એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટર કરીને એ અંગે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે.